જોડી પાણીના ઠામ એમ કહેવાય છે કે પોતાના વેલમાં મૂકી અને પોતાના પતિનું માથું ગોતવા માટે થઈ અને રાજપૂતાણી યુદ્ધ રણસંગ્રામમાં રણ મેદાનમાં આવતી એ આખા રણ મેદાનમાં રાજપૂતાણી પડીને 18 વર્ષની જે આવી હતી હૈયામાં લાખ કોટ લઈને આવી હતી ફૌજને પાછી આવતા જોઈ પણ પાઘડીઓ 50 પણ એમાં ડાલીએ કે જ નહીં પણ ગી ઘોડો નહીં અગવાર એક તો મીટે ભાલો માંગડો પણ ઓલી પાઘડી જો 50 એમાં ટાલી કે નહીં પાઘડીઓ 50 પણ એમાં ટાલી કે નહીં ફૌજ પાછી આવે ઘણા માણસો પ્રશ્ન કરે છે કે આ પાઘડીઓ 50 પણ એમાં આટાલી એકેય નહીં પાઘડી આટાથી જ બંધાય આટા વગરની કોઈ પાઘડી ન હોય તો શું પાઘડીઓ મૂકીને આવતા હતા નહીં પાઘડીઓ મૂકીને નહોતી ફૌજ આવતી પણ જવાન માણસ હોય વારનો મોવડી હોય ચોરીએ ચડેલો હોય ઈ કદાચ જો ધીંગાણામાં કામ આવી જાય તો પાઘડીના આટા ગળાની માલપા બે વિટાળી અને પાછા વળતા હોય ઈ જુવાનનો હોગ લઈને આવતા હોય એટલે રાજપૂતાણીને ખબર પડી ગઈ કે આ ફૌજમાંથી જે મરાણો છે મારો પતિ જ હોઈ શકે બીજો કોઈ ન હોય પાઘડીઓ 50 પણ આમાં હવે આટાળી એકેય નહીં આવી રણસંગ્રામમાં આહા રણસંગ્રામમાં જઈ અને જોયો પણ ત્યાં તો ધીંગાણાના રંગથી રંગાઈને પડ્યો છે એક બાજુ એની જનેતા આવી છે દીકરાનું માથું ખોળામાં લઈ જ્યાં જ્યાં ઘા લાગ્યા છે એની માથે જ્યાં ધૂળ ચોટી છે એ ધૂળ પોતાના ખાંભળા હાળુથી એમ કહેવાય છે ખાંભળા મલીરથી એની માં છે એના ઉપર હાથ ફેરવી દીકરાને ખુંકારા કરે છે વાહ દીકરા વાહ બેટા શાબાશ દીકરા મારી કુંક ઉજાળી બાપ મેઘાણીજીની કલમે દીકરો જવાબ આપે છે કે માં એ માડી મે તો બાપ ને ખોલે રે માડી મે બાપ ને ખોલે મેર બેસીને સાંભળ્યા સો રાત બાપુના ઘોર ધીંગાણા રે પણ જોજે હો માં મારી પાછળ રોતી નહીં મારી પાછળ આહુડા ન પડતી માં કારણ કે હું તો વીરને સાજે એવા મોતથી રણસંગ્રામની અંદર મરું છું માં પણ એ બીજું મારી માવડી તુને રે કહું છું મારી માવડી તને એ હવે રોજે મારી માવડી મારી ભાઈ મોટેરો પાલશે તુને રે એ સુના સામદારની પાલે એ ગાધાદરિયાવની પાલે રે ત્યાં તો પોતાની પરણેતરને જોઈ પરણેતરે જ્યારે રાજપૂતને ધીંગાણા રંગથી પડેલો જોયો પણ વને ફરુકે મૂછડી અરે નારિયાળ જો જબુકે દાન પણ હજુઓ પટોલા અરે મારી લોબડિયાળી નો ગાન પણ એની વાલે ફરુકે મૂછડી અરે નારિયેળ જો જબુકે દાન